નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ છે હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરતી આવી છે અને કરતી રહેવાની છે. તો એવું જ એક સરસ મજાનું એટલે કે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણે હાજર થઈ ગયા છીએ. તો આજના આપણા સોલ્યુશનની અંદર ધોરણ 10 ની તમારી બોર્ડની પરીક્ષા માટે આ ખાસ ઉપયોગી છે અસાઇનમેન્ટ બુક, જેની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર નંબર 6 અને સેક્શન નંબર ડી, કે જે આપણા ગાલા અસાઇનમેન્ટનો છેલ્લો સેક્શન છે. એટલે કે તમામે તમામ આગળ આપણે પ્રશ્નપત્ર 1 થી 5 સુધીના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન કર્યા છે. એવી જ રીતે પ્રશ્નપત્ર 6 એનો સેક્શન એ, બી અને સી, અને આપણો આ છેલ્લો સેક્શન એટલે કે ડી સેક્શન, એનું આપણે છેલ્લું સેક્શન છે તેનું સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છીએ. અને આ સેક્શન પૂરો થાય પછી આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધીશું. તો શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે સરસ મજાની આપણી આ ગાલા અસાઇનમેન્ટ બુક, કે જે તમને માર્કેટની અંદર 240 રૂપિયામાં મળે છે, પણ આની આ જ અસાઇનમેન્ટ બુક છે તમને ઘર બેઠા સસ્તી કિંમતે મળે તો મજા આવે ને. તો આની આ જ ગાલા અસાઇનમેન્ટ બુક છે, તમારે ઘરે બેઠા બેઠા મેળવવી હોય તો એની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. અને ઘર બેઠા મેળવવા માટે સંપર્ક કરવાનો છે, તમારે આપણો કોન્ટેક્ટ કરવાનો છે 70 46 22 22 54. આ ગાલા અસાઇનમેન્ટ બુક તમારી પાસે આવે ત્યારે હાર્ડ કોપી સ્વરૂપે હોય, એક બુકના સ્વરૂપમાં હોય, પણ આની આ જ ગાલા અસાઇનમેન્ટ બુક તમને તમારા મોબાઈલની અંદર પણ મળી જવાની છે. કેવી રીતે? તો એના માટે નવનીત કંપની દ્વારા છે એક સ્માર્ટ ડીજીબુક નામની એક એપ્લિકેશન છે તે લોન્ચ કરવામાં આવેલી છે. આ જે સ્માર્ટ ડીજીબુક નામની જે એપ્લિકેશન છે તેને કઈ રીતે ઇન્સ્ટોલ કરવી? તો તમે જેવું ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું પાછળનું પેજ ફેરવો છો તો તમને અહીંયા છે એક QR કોડ દેખાશે. આ QR કોડને સ્કેન કરશો, એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે, એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. તમારી પાસે થોડીક બેઝિક વિગત માંગવામાં આવશે, ડિટેલ્સ માંગવામાં આવશે, નામ, મોબાઈલ નંબર વગેરે, ઈમેલ આઈડી. એ તમે જેવું એન્ટર કરશો એટલે તમારી પાસે એક્સેસ કોડ માંગવામાં આવશે, જે અહીંયા તમને આપવામાં આવેલો છે. તો આ જે એક્સેસ કોડ છે એન્ટર કરતાની સાથે જ તમારો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમારા મોબાઈલની અંદર ઓપન થઈ જશે અને તમે ગાલા અસાઇનમેન્ટ બુક અને તેની આન્સર કી તેમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે દર વર્ષે નવનીત કંપની દ્વારા છે એ સરસ મજાનું એવું ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ કરે છે, તેવી જ રીતે દર વર્ષે છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે. અને આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે ટોટલ 7 વિષયોના આવે છે. એમાંથી તમે તમારા મનપસંદ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવી શકો છો અને એમાંથી તમારી પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો છો. કેમ? તો કે આ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોનો અભ્યાસ કરીને ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા ગુણ મેળવેલા છે. જો તમે આમાંથી તમારા મનપસંદ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવો છો અને જો તમારી ખરીદી છે 300 રૂપિયાથી વધારેની થાય છે તો તમને 15% ડિસ્કાઉન્ટ મળે છે. અને 15% ડિસ્કાઉન્ટ લેવા માટેનો પ્રોમો કોડ છે NAV15. એવી જ રીતે જો તમારું અમાઉન્ટ છે, ખરીદી છે 500 રૂપિયાથી વધારેની થાય તો 20% ડિસ્કાઉન્ટ મળે અને 20% ડિસ્કાઉન્ટ લેવા માટેનો પ્રોમો કોડ છે NAV20. અને તેવી જ રીતે તમને જો એવું થતું હોય કે 7 વિષયના મંગાવી લે તો 7 વિષયના મંગાવો છો તો એમાં પણ તમને એક ઓફર આપવામાં આવેલી છે. અને એ ઓફર છે 7 વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો સાથે આપણી આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે, જેના તમે અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છો, તે તદ્દન તમને ફ્રીમાં મળી જવાની છે. તો આ ઓફરનો લાભ લેવા માટે અત્યારે જ લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે ઓર્ડર કરી શકો છો. જો આઈડિયા નથી આવતો, કોઈ વાતની ખ્યાલ નથી આવતો, તો કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. વિભાગ નંબર ડી શું કહે છે? 47 નંબરથી 53 નંબર સુધીના કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. એમાં જે 54 નંબરનો જે આપણો પ્રશ્ન છે એ કયો છે? નકશાપૂર્તિનો પ્રશ્ન છે. તો આ જે નકશાપૂર્તિનો આ જે પ્રશ્ન છે આપણો, તે ફરજિયાત છે. કેવો છે? ફરજિયાત. આની સાથે સાથે આ પ્રશ્નપત્રની અંદર તમને આવી રીતે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને પણ કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો આ જે એક્સ્ટ્રા ક્વેશ્ચન વાળા જે પ્રશ્નો છે એનું પણ આપણે અહીંયા સોલ્યુશન કરવાનું છે. એટલે કે એક પણ વસ્તુ વિદ્યાર્થીઓ માટે આપણે બાકી મૂકવાની નથી. તમામે તમામ વસ્તુના સોલ્યુશન આપણે અહીં કરવાના છીએ. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. 47 નંબરનો પ્રશ્ન કે એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો.
તો જવાબ આવશે કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેના દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે. પેલું તો શું છે? તો કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કે જેનું નામ હતું નાગાર્જુન, અને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે જે રસાયણ ઔષધિઓ છે ને એને વાપરવાની ભલામણ આપણને કરેલી હતી. તેવી જ રીતે નાગાર્જુન છે તેને રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. રસાયણ શાસ્ત્રના આચાર્ય કોને માનવામાં આવે છે? તો કે નાગાર્જુનને. કોને માનવામાં આવે છે? નાગાર્જુનને. તેણે રસરત્નાકર અને આરોગ્ય મંજરી આ બે ગ્રંથો છે જે રસાયણ શાસ્ત્ર ઉપર છે તેના ઉપર લખેલા છે, રસાયણ વિદ્યા ઉપર લખેલા છે. પારાની ભસ્મ કરીને તેનો ઔષધ તરીકે ઉપયોગ વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને જ ચાલુ કરેલી હોવાનું માનવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની એક સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ બનાવી હતી. અને સરસ મજાનો તમને ફોટો આપેલો છે આચાર્ય નાગાર્જુનનો. રસાયણ શાસ્ત્રના ગ્રંથમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ અને વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન છે એ કરવામાં આવેલું છે. બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લો છે એ ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી આપણને 7.5 ફૂટ ઊંચી છે અને 1 ટન વજનની છે એક બુદ્ધની તામ્ર મૂર્તિ મળી આવેલી છે. જે તથા નાલંદા વિદ્યાપીઠમાંથી આપણને પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધની પ્રતિમા. પ્રાચીન સમયમાં રસાયણ શાસ્ત્ર ક્ષેત્રે થયેલી વિદ્યામાં અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂનાઓ આપણે કહી શકીએ. ત્યારબાદ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા કે જેને આપણે વિક્રમાદિત્યના નામે ઓળખીએ છીએ, તેને દિલ્હીની અંદર મહેરૌલી પાસે એક 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ ઊભો કરાવ્યો હતો. અને આજે હજારો વર્ષો જતા રહ્યા છતાં પણ તાટ, તડકો અને વરસાદી ચીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. આજે રસાયણ વિદ્યાની એક શું છે આશ્ચર્યજનક બાબત કહેવાય. જો એ મહેરૌલીની અંદર આવેલો જે સ્તંભ છે ને, મહેરૌલીનો સ્તંભ, લોહ સ્તંભ, વિજય સ્તંભ, એ તમને દર્શાવવામાં આવેલો છે. હજારો વર્ષ પછી પણ આજે એની એ જ સ્થિતિમાં આપણને જોવા મળે છે. 48 નંબરનો સવાલ કે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. તો નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી અને તેની માહિતી મળે છે. કઈ કઈ માહિતીઓ આપણને મળે છે? તો કે ધાતુ વિદ્યામાં આપણને સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી આપણને એક નર્તકીની પ્રતિમા મળી આવેલી છે. શેની બનેલી છે આ નર્તકીની? તો કે કાંસાની બનેલી છે. શેની બનેલી છે? કાંસાની. પછી કુષાણ વંશના રાજાઓના સમયની જે ભગવાન બુદ્ધની પ્રતિમાઓ અને તક્ષશિલામાંથી આપણને પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ તો કે 10મી અને 11મી સદીમાં ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા હતી એ પૂરજોશમાં વિકાસ પામી હતી, શરૂઆત થઈ હતી. દક્ષિણ ભારતમાં જે ચોલ રાજાઓના સમય દરમિયાન મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા. અને આ સમયમાં, કયા સમયમાં? તો કે ચોલ રાજાઓનો જે સમય હતો, ચોલ વંશના જે રાજાઓ હતા એ રાજાઓના સમયમાં તૈયાર થયેલું જે મહાદેવ નટરાજનું શિલ્પ એટલે કે શિવ જે નટરાજ છે એનું શિલ્પ વિશ્વવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો આપણે શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. અને આજે આ નટરાજનું શિલ્પ છે તે આજે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે, એટલે કે ત્યાં તેને રાખવામાં આવેલું છે. પછી ચેન્નઈ તમિલનાડુની અંદર આવે, ત્યાંમાં ધનુષધારી એક રામની ધાતુની પ્રતિમા પણ સંગ્રહિત છે અને તે પણ એટલી સુંદર છે. અને ગુપ્ત રાજાઓના સમયમાં જે સારનાથમાંથી આપણને ભગવાન બુદ્ધની જે ધાતુની પ્રતિમા મળેલી છે અને નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ અને મથુરામાંથી મળી આવેલી જૈન પ્રતિમાઓ છે તે ધાતુ વિદ્યાના આપણે એને શ્રેષ્ઠ નમૂનાઓ કહી શકીએ. ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવી દેવતાઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક રીતેની દીવીઓ વગેરે ધાતુ શિલ્પના મહત્વના ગણી શકાય. 49 નંબરનો સવાલ કે વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે લખો. અથવા તો આ પ્રશ્નને આવી રીતે પૂછી શકાય કે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. તો જવાબ આપણો શું આવશે? તો કે વૈશ્વિકીકરણની કૃષિ ક્ષેત્રે નીચે પ્રમાણેની અસર થઈ. કઈ કઈ અસરો થઈ?
તો કે ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી તે ખેત પેદાશો છે તેની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા કેવી બની ગઈ? સરળ બની ગઈ. તેના પરિણામે જે ગુજરાતની અંદર જે કપાસનું ઉત્પાદન થાય છે, મરચાનું ઉત્પાદન થાય છે, તલનું ઉત્પાદન થાય છે, એ ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો છે એ ભારતમાં બજારોમાં વેચાવા લાગ્યા છે. એટલે કે ગુજરાતમાં ભારતમાં જે ઉત્પાદન થતી વસ્તુઓ છે વિશ્વના બજારોમાં, અને વિશ્વના જે બજારો છે ત્યાં જે વસ્તુઓ ઉત્પાદન થાય છે તે ભારતના બજારોમાં વેચાવા લાગ્યું છે. આ સંજોગોમાં ખેત પેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપો બદલાયા છે. આપણા જે કૃષિ ઉત્પાદનો છે પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. અને વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું જે પેટન્ટ છે તે દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. કારણ કે જો આપણે પેટન્ટ નહીં નોંધાવીએ તો શું થશે? તો કે બીજા કોઈ દેશના જે વ્યક્તિઓ છે એ પેટન્ટ નોંધાવી લેશે, પછી આપણે તેનું ઉત્પાદન કરી શકીશું નહીં. અને તો જ ભારત તેની મોટી માનવ શક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશોની સામે હરીફાઈમાં ટકી શકશે. વૈશ્વિકીકરણને કારણે શું થાય છે? તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતી કેવી બની ગઈ છે? ખર્ચાળ બની ગઈ છે. પણ ખર્ચાળ ભલે બની ગઈ હોય, પણ એના કારણે જે ખેતીની અંદર જો કપાસ અને મકાઈના ઉત્પાદનમાં શું થયો છે? વધારો થયો છે. એટલે કે એક સિક્કાની બે બાજુ જેવી વાત છે કે ભાઈ મોંઘા ભલે બન્યા, પણ મોંઘા વસ્તુ ખરીદો છે એની સામે ઉત્પાદન પણ વધારે મળે છે, અને ઉત્પાદન વધારે મળશે તો નફો વધારે મળશે. ઓકે, તો વૈશ્વિકી બજારોમાં થતી ખેત પેદાશની સ્પર્ધાનો સામનો કરવા અને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશો ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું શાથી જરૂરી બન્યું છે? તો જવાબ આવશે કે ભારતમાં આઝાદી પછી શું થયું છે? હરિયાળી ક્રાંતિ થવાથી અનાજ ઉત્પાદન આપણો દેશ છે એ સ્વાવલંબી બન્યો છે, અને એ સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. અને ઈસવીસન 1951માં ભારતની વસ્તી જ્યારે આશરે 36 કરોડ અને 10 લાખની હતી તે વધીને ઈસવીસન 2011માં આશરે 121 કરોડ જેટલી થઈ ગઈ. તેથી દેશમાં અનાજની માંગમાં સતત વધારો થયો છે. 1950-51ની અંદર ભારતમાં 51 કરોડ ટન અનાજ પેદા થયું હતું. તે વધીને 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ ટન એટલું બધું વધારે થઈ ગયું. અને આજની દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકાય એટલું અનાજ દેશોના ગોદામ એટલે કે ગોડાઉનની અંદર આપણને જોવા મળે છે. અનાજ એ ભંડારો જાળવી રાખવા અને તેમાં વધારો કરવો તે જરૂરી બન્યું છે. અનાજનો બફર સ્ટોક એટલે કે એક્સ્ટ્રા સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે અનાજની પરિસ્થિતિ અસતના સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય છે. એટલે કે બફર સ્ટોક, એક્સ્ટ્રા સ્ટોક છે એને આપણે જાળવી રાખવાનો છે, કારણ કે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવશે તો ત્યારે આપણે છે એનો ઉપયોગ કરી શકીશું. અનાજના ગોદામોના અનાજને બગડતું અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી જોઈએ. દર વર્ષે ગોદામમાં અનાજને બગડતું અટકાવવા ખાસ જરૂરી બન્યું છે, અને આ માટે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે. દર વર્ષે દેશમાં મબલક અનાજનું ઉત્પાદન થતું હોવાથી તેનું સંરક્ષણ કરવું પણ શું બની ગયું છે? અનિવાર્ય બની ગયું છે. તફાવત સમજાવો. ખરીફ પાક અને રવિ પાક. 4 મુદ્દા લખી દેવાના જો 4 માર્ક્સની અંદર સવાલ પૂછાણો હોય તો. તો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય, શિયાળામાં લેવામાં આવતા પાકને આપણે રવિ પાક કહીએ છીએ. હવે ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી. રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી શરૂ કરીને માર્ચ એપ્રિલ સુધી. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી, અને રવિ પાક છે એ શિયાળાની ઋતુમાં સૂકી ઋતુમાં લેવાતી હોવાથી તેને સિંચાઈની જરૂરિયાત હોય છે. પછી ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મગ, મઠ આ બધા ખરીફ પાકના ઉદાહરણ છે. જ્યારે ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી આ બધા રવિ પાકના ઉદાહરણો છે. આગળ જોઈએ. હરિયાળી ક્રાંતિ વિશે આપણે નોંધ લખવાની છે. તો કે હરિયાળી ક્રાંતિ તો પેલા કહેવાય કોની આપણે જોઈ લઈએ. તો કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ એટલે કે ખેડૂતો જે અતિશય મહેનત કરે છે તે, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા કારણ કે સિંચાઈ માટે વીજળીની જરૂરિયાત પડે, સિંચાઈની સગવડોમાં થયેલા નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને શું કહેવાય છે? હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે.
કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો શું હતો? મુખ્ય ઉદ્દેશ હતો. બરાબર છે. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. પરિણામે શું થયું? કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના લક્ષણો પ્રાપ્ત કરવામાં આપણને સફળતા મળી. હરિયાળી ક્રાંતિથી શું થયું? તો કે ઘઉં અને ડાંગરના પાકોનું વિક્રમજનક ઉત્પાદન થયું. કપાસ, શેરડી, શણ, તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી, તે આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એટલે કે પૂરતા પ્રમાણમાં ભંડારો આપણને જોવા મળે છે. અને આ ક્રાંતિ એટલે કે હરિયાળી ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી. અનાજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ કે અછતના સમયે સરળતાથી સામનો કરી શકાય છે. અન્ન ક્ષેત્રે દેશનું જે સ્વાવલંબન છે, હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્ન એક ઐતિહાસિક આપણે સિદ્ધિ ગણી શકીએ. આગળ 51મો સવાલ કે બેરોજગારીની અસરો જણાવો. કઈ કઈ અસરો જોવા મળે? તો કે બેરોજગારીને કારણે દેશમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં શું થાય છે? ઘટાડો થાય. એટલે કે યુવાન લોકો છે પછી શિક્ષણ મેળવતા નથી. કારણ કે યુવાનોને મનમાં એવું થઈ જાય, ભણી ગણીને શું કરશું યાર, નોકરી તો મળવાની નથી. આથી બેરોજગારી છે એના કારણે યુવાનોમાં શિક્ષણની અભિરુચિમાં ઘટાડો થાય છે. તેમની માનસિક સ્થિતિ ઉપર વિપરીત અસર થાય છે. તેઓ નિરાશ અને હતાશ અનુભવે છે. લાંબા સમયથી બેકાર રહેલા જે યુવાનો છે તે શું કરે? તો કે બહુ લાંબા સમયથી જેને નોકરીઓ નથી મળતી એવા યુવાનો છે એક માદક દ્રવ્યોની હેરાફેરી કરે, એટલે કે સ્મગલિંગ કરે, જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ. પછી ગેરકાનૂની વ્યવસાયો કરે છે, કાનૂની ન હોય એવા ખરાબ વ્યવસાયો ધંધાઓ કરે, ચોરીના રસ્તે લાગી જાય, લૂંટફાટના રસ્તે લાગી જાય, ખંડણી કરે, કોકનું અપહરણ કરી અને એના પેરેન્ટ્સ પાસેથી ખંડણી કરવામાં આવે, વસૂલી કરવામાં આવે, ઓલા કહે ને વસૂલી ભાઈ. તો એવી બધી અસામાજિક અને અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા છે યુવાનો પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતામાં વધારો થાય છે, જેથી સમાજના વર્ગભેદમાં સર્જાય છે. આગળ બેરોજગારીના કારણે શું થાય છે? ગરીબીનો ઉદ્ભવ થાય. કોઈ વ્યક્તિ બેરોજગાર હોય, એની પાસે પૈસા ન આવતા હોય તો પછી લાંબા સમયે કેવું બની જાય છે? વ્યક્તિ ગરીબ બની જાય છે. અને ગરીબ બની જાય તો શું થાય? ગરીબ અને બેકાર બનેલા જે કુટુંબોની સ્થિતિ હોય અત્યંત દયનીય હોય છે અને તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું જતું રહે છે. બેહાલ બનેલા કુટુંબો છે એ શું કરશે? તો કે માદક દ્રવ્ય અને અન્ય વ્યવસાયો તરફ વળે છે. આમ બેરોજગારીની વ્યક્તિ, કુટુંબ, સમાજ અને દેશના અર્થતંત્ર પર ખૂબ જ વિપરીત એટલે ખૂબ જ ખરાબ અસર પડે છે. પછી આગળનો સવાલ છે 52 નંબરનો સવાલ કે મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો મનરેગા યોજના એનું પૂરું નામ શું છે? પહેલા જોઈએ કે મનરેગા યોજના છે તે ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. શું છે? મનરેગા છે તે ભારત સરકારનો ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. આ જે મનરેગા જે યોજના છે ને એનું પૂરું નામ શું છે? શું છે પૂરું નામ? શું છે ને એ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. ક્યાં જણાવવાનું છે? કોમેન્ટમાં. ઓકે, મનરેગાનું પૂરું નામ શું છે? ચાલો આગળના બે શબ્દ હું તમને કહી દઉં છું. મહાત્મા ગાંધી. આગળનું તમારે મને પૂરું કરીને આપવાનું છે. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. આ સૂત્ર સાથે આ દામના સૂત્રના અમલીકરણ દ્વારા બનેલી આ યોજનામાં શું છે? ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. એટલે કે એક વર્ષની અંદર એને 100 વર્ષ સુધી રોજગાર આપવામાં આવે છે. અને કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેગારી રથ્થું પણ આપવામાં. એટલે કે કોઈ વ્યક્તિ એવો છે કે જેને કામ માંગ્યું છે સરકાર પાસે આ મનરેગા કાર્યક્રમ યોજના હેઠળ, પણ સરકાર તેને કામ પૂરું પાડી શકતી નથી, તો સરકાર છે એને શું આપશે? બેકારી ભથ્થું આપશે, બેરોજગારીનું ભથ્થું આપશે. કારણ કે સરકાર એને કામ નથી આપી શકી, બાકી એ વ્યક્તિને તો કામ કરવું છે. આગળ જોઈએ મનરેગા યોજના હેઠળ ગામમાં કયા કયા કામો કરાવવામાં આવે છે? તો કે ગામની અંદર કુવા બનાવડાવવા, શૌચાલયો બનાવવા, ઇન્દિરા ગાંધી આવાસ બાંધકામમાં મંજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલી સુકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહણ જેવા ગામોદ્ધારના કાર્યો છે મનરેગા યોજના હેઠળ કરવામાં આવે છે. આમ આ યોજનામાં ગ્રામજનોને રોજગારીની બાંહેધરી આપીને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. આગળ જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન કે અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે માં અન્નપૂર્ણા યોજનાની જોગવાઈઓ જણાવો. તો જવાબ આવશે
ઈસવીસન 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કરવામાં આવ્યો. અને અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. અને આ જે કાયદો છે એ અન્વયે ગુજરાત સરકારે મા અન્નપૂર્ણા યોજના છે તેની શરૂઆત કરેલી છે. આ યોજના હેઠળ રાજ્યના જે અંત્યોદય કુટુંબો કે જે એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ ધારકો છે તેવા કુટુંબો તેમજ ગરીબી રેખા નીચે જે જીવતા કુટુંબો છે એને પ્રતિ માસ એટલે કે દર મહિને 35 કિલોગ્રામ અનાજ કેવી રીતે આપવામાં આવશે? મફતમાં આપવામાં આવે છે. તેમ તો મધ્યમ વર્ગના જે ગરીબ કુટુંબો છે તેને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ એક વ્યક્તિ દીઠ કેટલા 5 કિલોગ્રામ અનાજ, જેમાં શું આવશે તો કે ઘઉં છે 2 રૂપિયા પ્રતિ કિલો, 2 રૂપિયાનો કિલો ઘઉં, 3 રૂપિયા પ્રતિ કિલો શું આપવામાં આવે છે? ચોખા. અને જાડું અનાજ છે 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે છે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવેલી છે. અને આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે અને જેથી તેઓ વપરાશી વસ્તુઓ ખરીદશે અને પોતાનું જીવન ધોરણ કેવું બનાવશે? સારું બનાવશે. અને તમારે પણ જો તમારું આજે બોર્ડની પરીક્ષા છે અને સારી બનાવવી હોય, સફળ બનાવવી હોય ને તો તમારા માટે અમે લઈને આવી ગયા છીએ આઈએમપી બેચ વર્ષ 2025 ની. આજે આઈએમપી બેચ છે તેની અંદર તમારે જો જોઈન્ટ થવું હોય ને તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254. શું છે આ કોર્સના ફાયદા? તો કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન મળી જવાનું છે. લાઈવ અને રેકોર્ડેડ ક્લાસ તમને મળી જવાના છે અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવવામાં આવશે. અને આજે લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર છે તેની પીડીએફ છે તમને સારામાં સારી ક્વોલિટીની અંદર મળી જવાની છે. એના જે ડાઉટ ક્લાસ છે અને એના બેકઅપ પ્લાન છે તમને મળી જવાના છે. પછી વોટ્સઅપની અંદર તમને પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે અને ગયા વર્ષોના જે પેપરના સોલ્યુશન છે તેમને અહીંથી મળી જવાના છે. અને આ જે આઈએમપી બેચ વાળો જે કોર્સ છે તમને 399 રૂપિયામાં નથી મળવાનો. હવે તમને એમાં હું આપી દઉં છું 50% ડિસ્કાઉન્ટ. કેટલાનું? 50% ડિસ્કાઉન્ટ. એટલે કે માત્ર 199 રૂપિયાની અંદર તમને આજે આઈએમપી બેચ છે તે મળી જવાની છે. તો આજે જ જોઈન થઈ જાજો. શરૂઆત કરીએ આગળના પ્રશ્નની. 53 નંબરનો પ્રશ્ન કે ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો જોઈએ જવાબ કે બાળ શ્રમિકોની માંગનું પ્રમાણ વધુ હોવાના કારણે નીચે મુજબ છે. પહેલું તો શું છે? બાળક એ શ્રમનું સૌથી સસ્તું સાધન છે. એટલે કે બાળકો પાસે બહુ સસ્તી કિંમતમાં કામ કરાવી શકે. એટલે કે પુખ્ત વયના શ્રમિકો કરતા જે બાળ શ્રમિકો હોય ને તેની પાસે તુલનાત્મક રીતે ઓછું વેતન આપીને કામ ઓછા પૈસા આપીને કામ કરાવી શકાય. સંગઠનના અભાવે તેઓ પોતાની રોજગારી રાખનાર માલિકનો વિરોધ કરી શકતા નથી. એટલે કે બાળકો હોય એ તો એકાદું બાળક કામ કરતું, એ લોકો કઈ સંગઠન, એ લોકોનું કઈ ગ્રુપ ના હોય. એના કારણે છે માલિક છે એની પાસે ઓછી મજૂરીએ વધારે કામ કરાવી લે છે. અને બાળ શ્રમિકોને સરળતાથી તેમને ખબર ન પડે તે રીતે વિવિધ પ્રમાણે છે શોષણ કરી શકે. એટલે કે બાળકો હોય એને તો કઈ ખબર ના પડતી હોય કે આ મારું શોષણ કરે છે. એની શોષણ કરીને અલગ અલગ રીતે પટાવીને સમજાવીને એની પાસે વધારે કામ કરાવી લેવામાં આવે છે. આ કઠિન કે જોખમી કામમાં પણ ઓછા વેતને નક્કી કરેલા કલાકોથી વધુ સમય સુધી બાળ શ્રમિકો પાસે ડરાવીને ધમકાવીને કે લાલચ આપીને કામ કરાવી શકાય છે. અને બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની પૂરતી સગવડો હોતી નથી. તેથી માતા પિતા બાળકોને ભણવાની ઉંમરે શું કરે છે? કુટુંબની જરૂરિયાતને પૂરી કરવા માટે તેમને મજૂરી કરવા માટે ધકેલી દેતા હોય છે. હવે બાળ શ્રમિકોની માંગ ઘટાડવાના બંધારણીય ઉપાયો નીચે મુજબ છે. કયા કયા છે? તો કે 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના જે બાળકો હોય ને એને કોઈ પણ ભોગે બાળકોને કારખાનામાં કે કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહીં એવો નિયમ બનાવવામાં આવેલો છે. અને જોગવાઈનો ભંગ થાય આ જે નિયમ બનાવેલો છે તો જોગવાઈનો જે ભંગ કરનાર જે નોકરીદાતા એટલે કે નોકરી રાખનાર જે વ્યક્તિ છે તેની વિરુદ્ધ કાનૂની પગલાં લઈને તેને સજા કરાવી શકાય છે. અને બંધારણનો અમલ શરૂ થયે 10 વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે 14 વર્ષની ઉંમર સુધીના બધા જ બાળકોને શું છે તો કે પ્રાથમિક શિક્ષણ મત અને ફરજિયાત પૂરું પાડવાનો છે. આ જોગવાઈ સંદર્ભે જે કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકારે શું છે 6 થી 14 વર્ષના વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009 વર્ષ 2009માં અમલમાં મૂક્યો છે. અને બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન શોષણથી બચવા માટે બાળકોને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુખ સુવિધાથી વંચિત રાખવાના નથી. એક્સ્ટ્રા ક્વેશ્ચન છે કે સામાજિક પરિવર્તન એટલે શું?
સામાજિક પરિવર્તન થવાના મુખ્ય કારણો અથવા તો પરિબળો જણાવો. તો અહીંયા આપણને આપેલું છે કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક માળખામાં, સામાજિક સંસ્થાઓમાં, સામાજિક સંબંધોમાં, ભૂમિકાઓમાં અને મૂલ્યોમાં આવતું પરિવર્તન એને સામાજિક પરિવર્તન કહેવાય. મુખ્ય પરિબળો તો શું છે? તો કે પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણ એટલે કે પશ્ચિમના જે દેશો છે, યુરોપના જે દેશો છે, ત્યાં જે રીતે લોકો રહેણી કરણી હોય છે એ રીતે રહેવાની ઘેલછા, લાલચા કે એ રીતે પણ આપણે જીવન જીવીએ. વૈશ્વિકીકરણ થયું છે એના કારણે વિશ્વની જે વસ્તુઓ છે તે ભારતમાં આવતી થઈ ગઈ છે અને આપણે એનો ઉપયોગ કરવા લાગ્યા છે. શહેરીકરણ, લોકોને શહેરો તરફ જતા રહે છે કોઈ કામ ધંધા માટે અથવા તો સારા વ્યવસાયની શોધમાં. સામાજિક સંબંધો, કુટુંબ વ્યવસ્થા, લગ્ન પ્રથા, જીવનશૈલી, સાહિત્ય અને લલિત કલા વગેરેમાં પરિવર્તન આવ્યા છે, જે સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. ભૌતિક ચીજ વસ્તુઓ, મોજ શોખના ઉપકરણો, રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધનો અને સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગયા છે. રહેઠાણોના બાંધકામની અદ્યતન શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે અને ભૌતિક સુવિધાઓને લીધે લોકોના જે જીવન ધોરણ છે તેની અંદર પણ પરિવર્તન આવ્યું છે. આમાં મુખ્યત્વે શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક અને વૈચારિક પરિબળો તેમજ પ્રચાર માધ્યમો જેવા પરિબળોની અસરને કારણે સામાજિક પરિવર્તન છે તે શક્ય બન્યું છે. 54 નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે કે આ આપણને નકશો વાળો પ્રશ્ન છે, ફરજિયાત વાળો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ વિગતો છે તેનું આપણે શું કરવાનું છે? નકશાની અંદર દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ. શું જોઈએ? કે રાતી અથવા તો લાલ જમીનનો એક પ્રકાર. તો નકશો દર્શાવતા પહેલા તમારે છે ને તમારા બોર્ડની પરીક્ષા જ્યારે આપતા હોય ત્યારે આવી રીતે સંજ્ઞાની સૂચિવાળું એક સરસ મજાનું એક કોષ્ટક તો ગાળી જ લેવાનું. જે રીતે મેં અહીંયા દોરેલું છે તેવી રીતે. પછી એમાં આપણે પેલું જોઈએ કે રાતી અથવા તો લાલ જમીનનો એક વિસ્તાર. એના માટે મેં અહીંયા ત્રિકોણ સંજ્ઞા વાપરેલી છે. તો આજે અહીંયા ત્રિકોણ જ્યાં જ્યાં તમને દેખાય છે એ કઈ જગ્યા છે? તો કે રાતી અથવા તો લાલ જમીન વાળો વિસ્તાર છે. કઈ જમીન છે? રાતી અથવા તો જેને આપણે લાલ જમીન કહીએ છીએ. ઓકે. પછી ગોળ વાળો પ્રદેશ છે તે કઈ છે? તો કે દલદલ અથવા તો પીઠ પ્રકારની જમીન, જે તમિલનાડુના શું છે દરિયા કિનારે આવેલી છે. તો અહીંયા આવશે દલદલ અથવા તો પીઠ પ્રકારની જમીન. પછી સ્ટાર જ્યાં છે તે રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો આપણને આમાં બે રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાના કીધા છે. કયા કયા છે? પેલું તો છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો અહીંયા આપણું આવશે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અહીંયા છે આપણું આ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે. પછી આગળ આવશે ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશ. એના માટે આપણે ડાયમંડ શેપ લીધેલો છે. ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ. તો ઘઉં ક્યાં ઉત્પાદન થાય છે સૌથી વધારે? પંજાબ. પંજાબની અંદર આવે છે. પંજાબને આપણે બીજા નામે પણ ઓળખીએ છીએ, ઘઉંનો કોઠાર, હે ને? તો પંજાબમાં આવશે. પછી કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ. કપાસ છે ગુજરાતમાં થાય છે અને મહારાષ્ટ્રની અંદર વધારે થાય છે. પણ અહીંયા અમે મહારાષ્ટ્ર દર્શાવેલું છે કારણ કે ગુજરાતની અંદર ઓલરેડી બે વસ્તુ આવી ગયેલી છે. તો અહીંયા આપણને દર્શાવેલું છે આ કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ મહારાષ્ટ્રની અંદર. પછી છે જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ. જો જુવાર ઉત્પન્ન કરતા પ્રદેશ માટે મેં દર્શાવેલું છે, ઓકે, જુવાર ઉત્પન્ન કરતા પ્રદેશ માટે આપણે અહીંયા જોઈએ કર્ણાટક રાજ્યની અંદર જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ દર્શાવેલો છે. ઓકે. પછી આગળ જોઈએ લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર ભદ્રાવતી, જમશેદપુર અથવા તો બોકારો. આપણને ત્રણમાંથી એક પૂછાઈ શકે. તો મેં ત્રણે ત્રણ દર્શાવેલા છે. અહીંયા તો ભદ્રાવતી કર્ણાટક રાજ્યની અંદર, ઝારખંડ રાજ્યની અંદર જમશેદપુર અને બોકારો એ પણ દર્શાવેલું છે. પછી સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર મુંબઈ દર્શાવવાનું છે અથવા તો અમદાવાદ દર્શાવવાનું છે. અહીંયા આપણે બંને દર્શાવ. પણ પરીક્ષાની અંદર એટલા બધા નહીં પૂછે. પરીક્ષાની અંદર ખાલી 4 વસ્તુ જ પૂછાશે. કેટલી વસ્તુ પૂછાશે? 4 વસ્તુ. એક જમીન પૂછાશે, એક રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાશે, એક અનાજ ઉત્પન્ન કરતા પ્રદેશો પૂછાશે અને ઉદ્યોગોનું કેન્દ્ર. આ 4માંથી એક વસ્તુ પૂછાશે. ઓકે, ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? તો આ તો સરસ મજાનો તમારો નકશો અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે આપણી ચેનલમાં ઓશન કોચિંગ ક્લાસીસનું, એમાં સામાજિક વિજ્ઞાન વિશેના અપડેટ મેળવવા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને આગળ આપણે જે વાત કરી હતી આઈએમપી બેચ વાળા કોર્સની, આઈએમપી બેચ વાળો કોર્સ, તેની અંદર જો તમારે જોઈન થવું હોય તો કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર જોડાઈને તમારે જોડાઈ જવાનું છે અને આપણા બેચની અંદર જોઈન થઈ જવાનું છે, જેથી કરીને તમે તમારી પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો. તો આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર 6નું સેક્શન
ડી નું સોલ્યુશન. અને અહીં આપણું જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણપણે સોલ્યુશન આપણે અહીં જાહેર કરીએ છીએ. બધા જ સેક્શનના, બધા જ વિભાગના, બધા જ પ્રશ્નપત્રના બધા જ વિભાગ છે તેના આપણે સોલ્યુશન કરી લીધા છે. એકવાર બધા જ સોલ્યુશન અવશ્યથી જોઈ લેજો. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે અથવા તો બીજી કોઈ નવી પ્રવૃત્તિ સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ, ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.